दिरसिया में हम लोग हैं, दिरसिया में हम लोग हैं। ये निष्कलंक महादेव 1 महीना में अभी अमावस्या का दिन है, सुबह 7 बजे से 12 बजे तक खुला रहेगा। अभी एक महीना 1 घंटे होने के लिए समय है, वो दृश्य वो बंद हो रहा है। और कल सुबह 7 बजे आप दर्शन कर सकते हैं। आज को शाम को 100 बजे खुला होगा। માણસો અહીંયા કેમ આવે છે, શું છે અહીંયા મહાદેવનું રહસ્ય? અહીંયા કે ના 5 પાંડવોની સ્થાપના છે। પાંડવો આવ્યા હતા, એને કલંક ઉતારવાયા હતા। પાંડવોને કલંક ઉતારવાયા હતા। પાંડવોએ બધાને માર્યા હોય ને, તે બધી જગ્યાએ ગયા, એનો કાંઈ કલંક ન ઉતર્યો। પછી અહીંયા આવ્યા, પછી 5 ભાઈઓએ શંકરની લિંગ બનાવી, પૂજા કરી, પછી કાળી ધજા ચડાવી, એમાંથી સફેદ થઈ ગઈ। કે મહાદેવ કે હવે જાઓ, એથી તમારું પાપ ધોવાઈ ગયું, મહાદેવ પ્રસન્ન થઈ ગયા। કાળી ધજા ચડાવીને સફેદ થઈ ગઈ, સફેદ થઈ ગઈ, એટલે મતલબ ક્લેશ બધો પાંડવોને ધોવાઈ ગયો, પાપ ધોઈ ગયું। આપણે પાપ ધોતા આવે, આપણે માથે પાણી ચડે એટલે આપણું પાપ ધોવાય છે। પાંડવે ધોઈ તો આપણે ધોઈ જાય। જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। નિષ્કલંક મહાદેવ કહેવાય, કલંક ઉતારે તો નિષ્કલંક મહાદેવ અહીંયા પાંડવનું એવું છે કે સમુદ્રનું પાણી તો છે, શિવલિંગનું મંદિર છે, અડધા દરિયા પોગે પછી મહાદેવનો ચોખ્ખા પાણીનો અભિષેક થાય। કાંઈ બી વસ્તુ હોય સબ બધું બહાર કાઢ નાખે। બીલીપત્ર અથવા તમે રૂપિયો તે વજનવાળી વસ્તુ ગમે મૂકો એટલે બધી વસ્તુ બહાર વહી આવે। પછી મહાદેવને અડધા બીજ સમુદ્ર પોગતા પાણી ચોખ્ખા પાણીના અભિષેક મહાદેવ को થતા है। हर हर महादेव, હર હર મહાદેવ। दिरसिया में हम लोग हैं। ये निष्कलंक महादेव 1 महीना में अभी अमावस्या का दिन है, सुबह 7 बजे से 12 बजे तक खुला रहेगा। अभी एक महीना 1 घंटे होने के लिए समय है, वो दृश्य वो बंद हो रहा है। और कल सुबह 7 बजे आप दर्शन कर सकते हैं। आज को शाम को 100 बजे खुला होगा। 6 बजे खुला होगा। आज शाम को 6 बजे खुला रहेगा। रात को 12 बजे तक 12 बजे तक खुला रहेगा। फिर भी सुबह से 6 बजे से 11 बजे तक खुला रहेगा, तभी आप दर्शन कर सकते हैं। हर हर નમસ્કાર। જો કે અમને અહીંયા ઇતિહાસની કાંઈ ખબર નથી, તો અહીંયાથી બાપુજી જરાક આપણે ઇતિહાસ જાણીએ થોડોક। બાપુજી હર હર મહાદેવ 5 પાંડવના કલંક ધોવાના થયા હતા, જ્યારે ઉજ થયું હતું પાંડવનું ને કૌરવનું, ત્યારે એના 5 પાંડવને કલંક છેડ્યા હતા। તે એને ખબર નહોતી ને કોણ માણસોને ઉજ થયું, તે કોણ અમારી નિર્દોષ મરાના, બરોબર। એવી રીતે 5 પાંડવનો ઇતિહાસ આ એવી રીતે છે તે સારા ભારતમાં ફરતે કાળી ધજા હતી, અહીંયા પહોંચ્યા ધોળી ધજા થઈ ગઈ। તે એને ખબર નહોતી, તે ત્યાં જગ્યાએ જવું, આખા ભારત દેશમાં ફરતા આવ્યા, અહીંયા પહોંચ્યા નકળંગ મહાદેવે ત્યાં ધોળી ધજા થઈ ગઈ। બરાબર મિત્રો, ગુરુજીનું કહેવાયું છે કે કાળી ધજા હતી અને અહીંયા પહોંચ્યા ત્યાં સફેદ થઈ ગઈ। અહીંયા ઓલો 5 પાંડવો પહોંચ્યા એટલે સફેદ ધજા થઈ ગયા, કલંક મુક્ત થઈ ગયા। બરાબર, નિષ્કલંક થઈ ગયા પાંડવો અહીંયા। હા, 5 પાંડવની સ્થાપના અહીંયા છે। 5 પાંડવોની સ્થાપના અહીંયા છે ઇતિહાસની, અને એના કારણે આજ અમાસ નદી આજ આ પાણી આવે છે, આમ જો।
બનેલા છે. આજના વિડીયોમાં આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. બાય બાય, તાતા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.